વિશ્વ પ્રસિદ્ધ મહેસાણાનું મોઢેરા સૂર્ય મંદિર માત્ર શિલ્પ સ્થાપત્ય જ નહીં પરંતુ સાંસ્કૃતિક વારસાને પ્રસ્તુત કરતું મહત્વપૂર્ણ સ્થાન છે। તેથી જ અહીં ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। તો ચાલો માણીએ આપણા સાંસ્કૃતિક વારસાને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતા આ મહોત્સવને। મોઢેરા સૂર્ય મંદિર ખાતે ઉજવાઈ રહેલા દ્વિદિવસીય ઉત્તરાર્ધ ઉત્સવનું સમાપન થયું છે। ઉત્તરાર્ધ ઉત્સવે શાસ્ત્રીય નૃત્યની ગુરુ શિષ્ય પરંપરાને જીવંત રાખવા માટેનું શ્રેષ્ઠ મંચ પૂરું પાડ્યું છે। આ મહોત્સવમાં દેશના વિવિધ રાજ્યના કલાકારો દ્વારા કથક, ભરતનાટ્યમ, કુચીપુડી, ઓડિસી જેવા નૃત્યો પ્રદર્શિત કરવાની અમૂલ્ય તક પૂરી પાડવામાં આવી છે। દુનિયામાં બે જ સૂર્ય ટેમ્પલ છે, સૂર્ય મંદિર છે। પ્રથમ છે કોણાર્ક ઓડિશામાં અને સેકન્ડ છે મોઢેરા સન ટેમ્પલ સૂર્ય મંદિર મહેસાણામાં। અને અમને પ્રથમ વખત અહીંયા મોઢેરા સૂર્ય મંદિરની અંદર ઉત્તરાર્ધ મહોત્સવની અંદર પ્રસ્તુતિ કરવાની અનુમતિ મળી હતી અને તેના બદલ અમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અમને બહુ જ ખુશી થઈ કે આટલા મોટા મંચ પર અમને આવી સરસ આટલી સરસ પ્રસ્તુતિ કરવાની અનુભૂતિ થઈ છે અને અમે તેના બદલ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ઉત્તરાર્ધ ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના સાંસ્કૃતિક અને પરંપરાગત વારસાને લોકપ્રિય બનાવવાનો અને તેને નવી પેઢી સુધી પહોંચાડવાનો છે। મોઢેરાના સૂર્ય મંદિરના પ્રાંગણમાં ઘુંઘરૂના નાદ અને નર્તનથી નયનરમ્ય નજારો સર્જાયો હતો। सबका ये मेरे कलाकारों का यहाँ प्रदर्शन हम सबको बहुत आनंद आया और ईश्वर से यही प्रार्थना करूँगी कि इसी तरह से हमारी जो कला है, संस्कृति है, ये चलती रहे क्योंकि यही हमारी पहचान है। तो ये राज्य सरकार का जो उद्देश्य है कि कैसे कला और संस्कृति के साथ साथ हम अपनी एक परिचय दें अपनी सांस्कृतिक धरोहर की, तो ये चलती रहे, ये प्रवाह चलता ही रहे, यही मैं कहना चाहूँगी। धन्यवाद। મોઢેરા સૂર્ય મંદિરના શિલ્પ સ્થાપત્યમાં કોતરાયેલી કવિતાઓને નૃત્યોના તાલ સાથે જીવંત કરવામાં મહોત્સવનો વિશેષ ફાળો છે। કલાકારો અને કલા રસિકો માટે આ મહોત્સવનું અદકેરું महत्व है। मुझे लगता है कि मेरे समुदाय को एक मुख्य धारा में आने के लिए सबसे बड़ा था और आज मैं बहुत आनंदित हूँ। ऑडियंस ने बहुत प्रेम दिया और कुछ प्रेम की निशानी अपने साथ लेके जा रही हूँ। थैंक यू सो मच। આ બે દિવસના મહોત્સવ થકી કલા અને સંસ્કૃતિને જન જન સુધી પહોંચાડી ભારતના અમૂલ્ય સાંસ્કૃતિક વારસાનું જતન કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, મહેસાણા।